હાઉસમાં અમે લોકો અહીંયા કને જનતાના કામ માટે હિત માટે આવ્યા છીએ. જો કે આપ સમજી શકો છો કે અમારા આજે અહીંયા કને વિપક્ષ કે સત્તા પક્ષ જે હોય અમે સાથે મળીને કામ કરવાની વાત છે. તો આજે અમે મોર દેન 20% એટલે 22% અમે હાઉસમાં વિપક્ષી તરીકે બેઠા છીએ. અમને પણ આ સમિતિની અંદર અમને સમાવેશ કરવામાં આવે. એટલીસ્ટ 2 સમિતિમાં અમે પણ ઈચ્છીએ છીએ કે અમારા સભ્યો પણ 2 સમિતિની અંદર આવે ને સાથે મળીને કામ કરવાની અમે લોકો એક માંગ કરીએ છીએ. એ અમારી સ્પષ્ટ માંગતા છે. એટલે એના માટે અમે આ મારી માંગ છે. અમારે કને 22% આ હાઉસમાં અમારો વિપક્ષ બેઠા છે. એટલે એમને પણ તમે સમાવેશ કરવામાં આવે. સાથે મળીને કામ કરવાની વાત છે ગાંધીધામના હિત ને વિકાસ માટે. એટલે અમારું વાત અમે મિનિસ્ટ્રી અંદર નોટ કરવામાં આવે કે 22% હોવા છતાં અમે લોકો આજે 2 સીટ માટે માંગ કરીએ છીએ સમિતિમાં સભ્યો લોકોના હિત માટે એ લોકોને કામ કરવા છે તો એ આપી શકો છો આપ, અને અમે કામ કરવાના છીએ. બાકી આવો કોઈ નિયમ છે નહીં કે સમાવેશ કરવાનો થાય. અધ્યક્ષ તરીકે વિજયસિંહભાઈ જાડેજાને અને આ પ્રસ્તાવ મૂકનાર મોહનભાઈ ભાનુગોરી છે, ટેકો આપનાર ધર્મેન્દ્રભાઈ મેઘાણી છે. ટાઉન પ્લાનિંગના ઉપાધ્યક્ષ તરીકે કમલેશભાઈ પરિયાણીની નિમણૂક કરવામાં પ્રસ્તાવ છે. પ્રસ્તાવ મૂકનાર છે ગેલાભાઈ ભરવાડ અને ટેકો આપનાર છે પછી AK સિંહ સાહેબ. ત્યારબાદ ગાર્ડન સમિતિના અધ્યક્ષ તરીકે શ્રીમતી અનિતાબેન દક્ષિણીને અધ્યક્ષ તરીકે પ્રસ્તાવ મૂકનાર છે અજીતસિંહ રાજપૂત. ટેકો આપનારનું નામ છે રામભાઈ માતન. વેદજીભાઈ વાઘમસિંહ. પ્રસ્તાવ મૂકનાર નામ છે મીનુબેન ગોયલ. ટેકો આપનાર નામ છે લીનાબેન ધારક. ત્યાર પછી લો એન્ડ ઓર્ડર સમિતિના અધ્યક્ષ તરીકે રામભાઈ માતન. પ્રસ્તાવ મૂકનાર નામ છે કાંતાબેન સોલંકી અને ટેકો આપનાર છે કમલેશભાઈ પરિયાણી. લો એન્ડ ઓર્ડર સમિતિના ઉપાધ્યક્ષ તરીકે શ્રીમતી રૂપલબેન મહેત્રાની નિમણૂક. પ્રસ્તાવ મૂકનાર નામ છે બિપિનભાઈ આહિર અને ટેકો આપનાર નામ છે પહેલાદભાઈ મહેશ્વરી. ફાયર એન્ડ લાઇટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે ધનાભાઈ ઉપર. પ્રસ્તાવ મૂકનાર નામ છે વિજયભાઈ ધનજીભાઈ પરમાર. ટેકો આપનાર છે સપનાબેન બજાણિયા. ફાયર એન્ડ લાઇટિંગ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે જ્યોતિબેન માલી. પ્રસ્તાવ મૂકનાર નામ છે કાંતાબેન સોલંકી અને ટેકો આપનાર નામ છે ગેલાભાઈ બરવાડ. સેનિટેશન સમિતિના અધ્યક્ષ તરીકે ગેલાભાઈ નથુભાઈ બરવાડ. પ્રસ્તાવ મૂકનાર નામ છે મહેશભાઈ ગઢવી. ટેકો આપનાર અજીતસિંહ રાજપૂત. સેનિટેશન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે હંસાબેન હર્ષદભાઈ આવે છે. પ્રસ્તાવ મૂકનાર છે ધનાભાઈ ઉંબર. ટેકો આપનાર છે મનીષાબેન. શ્રી મોહનભાઈ ગોરી અધ્યક્ષ તરીકે. ટેકો પ્રસ્તાવ મૂકનાર વિશાલભાઈ અને ટેકો આપનાર નામ છે કેશવજીભાઈ પરમાર. વોટરવર્ક સમિતિના ઉપાધ્યક્ષ તરીકે પહેલાદભાઈ મહેશ્વરી. પ્રસ્તાવ મૂકનાર કમલેશભાઈ પરિયાણી અને ટેકો આપનારનું નામ વિજયભાઈ પરમાર. નથી મળ્યા તમને એજન્ટ નિયમ મુજબ તમને એજન્ડા સાથે અમને ઠરાવો મોકલવાનો કેમ નથી મોકલવામાં આવ્યા? સ્થાયી સમિતિમાં ઠરાવ છે, તમે લખ્યું છે ક્યાં ઠરાવો? તમે એક લીટીમાં લખી નાખો. આમાં પાછળથી ઠરાવમાં શું લખો છો અમને કેમ ખબર પડે? અમને ખબર પડે ઠરાવ શું લખ્યું. અને આ મુદ્દા નંબર 2 માં તમે લખ્યું છે ગાંધીધામ નગરપાલિકા કર્મચારીઓ મહાનગર સમાવવા બાબત. ક્યાં કર્મચારીઓ એની લિસ્ટ ક્યાં? સ્થાયી સમિતિમાં જે ઠરાવ થયો હતો પૂર્ણ ભૂમિકા બાંધી દો પછી સાહેબ પહેલા તો તમારી ભૂલ છે. તમામ સભ્યોને તમને ઠરાવો મોકલવા જોઈએ. એજન્ડા ઉપર લીધે રાખો. તમે જૂની નગરપાલિકાની પદ્ધતિ હલાવો છો નહીં ચાલે અહીંયા આગળ. અને આ તમે જે કર્મચારીઓ ક્યાં કર્મચારીઓ એનો ખુલાસો તો કરો. કઈ લિસ્ટ તો બહાર આપો અમને. લિસ્ટ તો આપવી જોઈએ તમને. પેલું બોર્ડ છે એટલે થઈ જાય. એમાં કોઈ કર્મચારી સાથે અન્યાય થયો તો અમે કહી શકીએ. જો તમે આપણી પૂર્વ ભૂમિકા સમજાવી દો કે મિત્ર હું પૂર્વ ભૂમિકા સમજાવું
કે ગાંધીધામ નગરપાલિકા બસ લઈ લે, મિનિટમાં લઈ લે. આ એજન્ડા આપણે પાસ કરીએ છીએ. પ્રસ્તાવ મૂકનાર છે ચાંદનીબેન, પણ ટેકો આપનાર અજીતસિંહ રાજપૂત અને ઉપાધ્યક્ષ તરીકે પૂજાબેન લાલવાણી. પ્રસ્તાવ મૂકનાર છે વિક્રમભાઈ મૂલચંદાણી, ટેકો આપનાર છે વિજયભાઈ પરમાર. ટેક્સેશન સમિતિના અધ્યક્ષ તરીકે કે સિંહ સાહેબ. પ્રસ્તાવ મૂકનાર છે વિજયસિંહ જાડેજા, ટેકો આપનાર છે મનીષાબેન પટેલ. ટેક્સેશન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ચાંદનીબેન પીપલાની. પ્રસ્તાવ મૂકનાર નામ છે રૂપલબેન મ્યાત્રા, ટેકો આપનાર છે બિપિનભાઈ. લાઇબ્રેરી સમિતિના અધ્યક્ષ તરીકે કાંતાબેન સોલંકી. પ્રસ્તાવ મૂકનાર જયશ્રીભાઈ જાડેજા, ટેકો આપનાર જ્યોતિબેન માલી. ઉપાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ મેઘાણી. પ્રસ્તાવ મૂકનાર છે રામભાઈ માતર, ટેકો આપનાર છે પ્રીતિબેન ગોસ્વામી. સોશિયલ વેલફેર સામાજિક કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે લીનાબેન દાલક. પ્રસ્તાવ મૂકનાર છે પ્રીતિબેન ગોસ્વામી, ટેકો આપનાર વિક્રમભાઈ મૂલચંદાણી. ઉપાધ્યક્ષ તરીકે અજીતસિંહ રાજપૂત. પ્રસ્તાવ મૂકનાર છે મનીષાબેન પટેલ અને ટેકો આપનાર સપનાબેન બજાની. કુલ આટલી સમિતિની આપણે રચના કરીએ છીએ. હવે આમાં સર્વાનુમતે કરીએ કે બહુમતે કરીએ? સર્વાનુમતે કરી દઈએ. અમે તો કઈ ના કરી શકીએ, ભાઈ કેટલા છે? એટલે આમાં કંઈ જોવું અમે અમારો રજૂઆત રાખી દીધી. થશે સાહેબ તમારે એજન્ડામાં પૂરી વિગત લખવી પડે. એ આપણે હવે તમે ઠરાવ આપી, તમને પૂરી વિગત આપી પણ નથી આપી તમે લોકો. મોકલી આપીએ. ફરી વાર નેક્સ્ટ નંબર ઇવન ઓન લઈ. સાહેબ 5મા નંબરનો મુદ્દો ક્યાં કર્મચારી વર્તમાનમાં નામ બોલ. વર્ગ 3 નો તમે મુદ્દો આપ્યો છે, 3જા નંબરનો છે. હા તો નિયમો મંજૂર કરવા વર્તમાનમાં બાબત. કોઈ નગરપાલિકામાં ફરજ બજાવતા હોય સાહેબ તમે 3જા નંબરમાં મુદ્દો આપ્યો જ છે, વર્ગ 3 ના કર્મચારીઓ નિયમો મંજૂર કરાવવા. તો ક્યાં નિયમો મંજૂર કરાવવા? એટલે નિયમો ભાઈ સરકાર સાહેબ તમને ઠરાવ આપવા પડે, અમને જે એનેક્સ્ચર હોય એ આપવું પડે, તમે કાંઈ નથી આપ્યું. સ્થાયી સમિતિ મુદ્દા નંબર 3 ને હા. કર્મચારીના આરા ભરતીના નિયમો બનાવવાના છે. પહેલા ડ્રાફ્ટ નિયમ બનશે, સરકારશ્રીમાં ઠરાવ સાથે મોકલશું, અમારી નોટિફિકેશન સુધારા આવશે. પછી ઠરાવ કરેલ છે, હા. એ ઠરાવ અમને કેમ નથી આપ્યો? અહીં આપણે ત્રણેયમાં તમે અગાઉ એમાં તમારે એનેક્સ્ચર નાખવું પડે. એ ત્રણેયમાં અમે સ્વીકાર્યું છે એટલે આ થોડુંક ધ્યાન રાખો. એજન્ડા તમે મોકલાવો એની સાથે અમને તમામ વિગત મોકલવામાં આવે, એ નોંધ લેજો. બરાબર? આ ત્રણેય તમારે 5 સુધી તમામ મુદ્દામાં નામ લઈ લઈએ છીએ. અને 4 નંબરનો મુદ્દો છે સાહેબ તમારો, સ્થાયી સમિતિમાં ઠરાવ મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા કર્મચારીનો મંજૂર થયેલ નિયમો અને બઢતી બાબત. એમાં પણ આપણે 3 કર્મચારી જે હા, એ 3 કર્મચારી છે, ઈ જ છે ને, એના સિવાય નથી ને કોઈ? નહીં હજુ નામ બોલી દો. આનંદી ઉડવાણી, ગાયત્રી પ્રસાદ જોશી ગાંધીધામ મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવામાં આવી. ત્યારે સરકારશ્રીએ ગેજેટ દ્વારા એવું સૂચના આપેલી કે જ્યાં સુધી અન્ય વિકલ્પ ના થાય ત્યાં સુધી આ કર્મચારીઓને મહાપાલિકામાં કરવા. ત્યાર પછી સરકારશ્રી દ્વારા વહીવટદારના ઠરાવોથી આપણું સેટઅપ મંજૂર કરવામાં આવ્યું છે. વર્ગ 1 અને 2 ના આરઆર પણ મંજૂર કરવામાં આવ્યા છે અને જીપીએસસી દ્વારા પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા હાથ ધરતા પહેલા હવે આપણી પાસે કે વર્ગ 1 કે 2 માં કોઈ નગરપાલિકામાં કાયમી કર્મચારી હતા નહીં. સરકારશ્રીના નિયમો મુજબ જે કાયમી નગરપાલિકા સમયે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર પંચ મેળવતા જેટલા કર્મચારી હોય એને સમાવેશ કરવા પછી આપણે તેનું સ્ટેજી લેવું પડે. વર્ગ 1 માં કોઈ હતા નહીં એટલે આપણે સમાવેશ કરવાનો જે તે સમયે જરૂર નહોતી. હવે વર્ગ 3 ના આગળનો મુદ્દો છે તે આરઆર બનાવવાની મંજૂરીમાં મોકલવાના છે. તો વર્ગ 3 માં જે કર્મચારીઓ ફરજ બજાવતા હતા વર્ગ 3 અને વર્ગ 4 માં કે જે કાયમી હતા, જે નગરપાલિકા સમયે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર પંચ મેળવતા હતા તેવા કર્મચારીઓને આપણે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં સમાવેશ કરવામાં આવે છે, એવો ઠરાવ કરવાનો છે. ત્યાર પછી જ આપણે ભરતી પ્રક્રિયા આરઆર ને બધું આગળ વધી શકે. એટલે ગાંધીધામ મહાનગરપાલિકામાં નગરપાલિકા સમયે વર્ગ 3 ના જે કર્મચારી હતા કાયમી, એનું નામ વાંચી સંભળાવું છું. આનંદી ઉડવાણી, ગાયત્રી પ્રસાદ જોશી,
શ્રી કરણ ધુવા, કનૈયાલાલ સાધુ, નીતિન ગઢવી, મુકેશ પરમાર અને હર્ષ જિગ્નેશ ઇલેક્ટ્રિક શાખામાં. કુલ આ 7 કર્મચારીઓ વર્ગ 3 માં કાયમી છે. એને આપણે ગાંધીધામ મહાનગરપાલિકામાં કાયમી કર્મચારી તરીકે વર્ગ 3 ના કર્મચારી તરીકે સમાવેશ કરીએ છીએ. વર્ગ 4 માં છે હજી સેટઅપ મંજૂર નથી થયું, પરંતુ એના પગારને આપણે રાખવું પડે એટલે આપણે એને ડીમ પોસ્ટ ઊભી કરી દઈએ એટલે જેથી ભરતીમાં એમાં મુશ્કેલ ન થાય. તો કુલ પટ્ટાવાળા 3 છે, બેલદાર 3 છે, માળી 1 છે, ફીલ્ડ વર્કર મેનેજર વિભાગમાં 10 છે અને સફાઈ કામદાર 29 છે. એમ કુલ 46 કર્મચારી વર્ગ 4 માં છે. એને પણ મહાનગરપાલિકામાં આપણે સમાવેશ કર્યો છીએ. મુદ્દો ઈ છે એમાં આપણે તમને એવો નહીં થાય ભાઈ. ઠરાવ લખાઈ જાય પછી નકલ આપી દેશું, કોઈ વાંધો અમે નહીં. તો એવો વિશ્વાસ રાખો અમારા ઉપર. ચાલો. પછી સાહેબ એક તમે લીધો છે આ 6 નંબરનો મુદ્દો. તેમાં અમે પ્રજાના હિતમાં છીએ અને એક ઈ સારી સ્કીમ તમે લાવ્યા છો એના માટે હું તમને અભિનંદન કહું છું. અને ખરેખર સાહેબ આ જે કરો ને એમાં અમારો જાહેર ટેકો છે એને બહુમતીની જોરે નહીં પણ સર્વાનુમતે કરવામાં આવે એ અમારી માંગ છે. એમાં એક જ સાહેબ ધ્યાન રાખજો, સ્લમ એરિયા વિસ્તાર જેટલું છે એને 100% માફી આપવામાં આવે. બધાને 100% બધાને એક હું નંબર એટલે જ કહું છું, સાંભળો. Again, બધાને અને સ્લમ વિસ્તાર ઝોપડપટ્ટીની વાત કરું છું, સમજો મારી વાતને. એટલે ઈ પણ આવી જાય સમાવેશમાં. સમાવેશમાં દરેક આવતા હોય. એટલે વધારે VIP વિસ્તાર, ઝોપડપટ્ટી વિસ્તાર, સભ્યોને નિયમની કોપી પહેલા આપશો, અમે ઓકે કરશું, એના પછી એને મંજૂરી દેવામાં આવે. અને પછી એનું ડ્રાફ્ટ નોટિફિકેશન હા, એના પછી ઠીક છે. ઇટ હેઝ ટુ બી નોટેડ. મિનિટ્સમાં લઈ લેવામાં આવે, પ્લીઝ. અને સાહેબ આપણે હા, તો તમે આ એજન્ડામાં લેવું ન પણ તમે ખુલ્લી વાત કરી ભાઈ, ભાઈ. જ્યારે એને આપણે ફાઇનલ સરકારમાં મૂકેલી ને ત્યારે એજન્ડામાં ઠરાવ જરૂરી હોય છે. સાહેબ તમે વિગત પૂરી અમને આપવી પડે. તમારે તમે સત્તા શું નિયમ મંજૂર અમને ખબર તો પડવી જોઈએ ને. ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડશે, અમને આપી દેશું બધા. એના ડ્રાફ્ટ આ તમે ખોટી પદ્ધતિ બંધ કરો. જે જૂની નગરપાલિકામાં ચાલતી હતી બંધ કરો. અને જે નિયમ અનુસાર થતું હોય ને સાહેબ અમને ખુલ્લી ચર્ચા ખુલ્લી કરો ને. આના નિયમ અલગ છે, એમાં શું દરખાસ્ત મૂકવી પડે એના પછી. પછી આ પણ તમે નિયમો તો બનાવો, નિયમો તો અમને આપો. અમને કેમ ખબર પડશે તમે શું નિયમ બનાવ્યા અને ઠરાવમાં શું લખ્યું અમને કેમ ખબર પડશે? અમે તમને જો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયા સાહેબ, મારી એક જ રજૂઆત છે. અંતિમ વસ્તી ભાઈની વાત સાચી છે. અંતિમ વસ્તી એટલે હું ઈ જ કહું છું, છેલ્લે ઝોપડપટ્ટી વિસ્તારના સ્લમ વિસ્તારમાં પણ માણસ આવી જાય એમ. ઈ અંતિમ વ્યક્તિ છે એમ. અરે છેલ્લામાં છેલ્લો ભરતભાઈ આપણે દરેક વ્યક્તિ આવી જાય એમાં આપણે એવું હોય છે એટલે આપણે છેલ્લામાં દરેક મારે સ્પેશિયલ ધ્યાન દોરવું પડે છે ભાઈ. અમને ખબર છે અત્યારે શું હાલત છે શ્રમ વિસ્તારની, ત્યાં પાણી આવે છે, ગટરની વ્યવસ્થા બધું છે. એટલે તમને કહું છું, અમને બધી ધ્યાન છે. આપની વાત સાચી, આપ કહો છો છેલ્લે, એટલે અમે ઈ જ કહીએ છીએ છેલ્લો વ્યક્તિ અમારો શ્રમ. ટેક્સ ભરતો હોય એને બધા ટેક્સ ભરે જ છે. આજની તારીખમાં બધા ટેક્સ ભરે છે. પહેલા વ્યક્તિ આવે છે ટેક્સ, પછી પહેલા વ્યક્તિ, એટલે વ્યક્તિ સુધી પહોંચે એમ. સ્પષ્ટીકરણ કરી દઉં કે જે 243 એક્સ ને ડબલ્યુ ના હિસાબે, આપણે મ્યુનિસિપલ એક્ટ ના હિસાબે આપ વાહન વેરા ઉપર ટેક્સ નાખવા માંગો છો. હું આપણે ધ્યાન દોરું છું કે નગરપાલિકાની આગળ મહા લાગી ગયો છે. અત્યાર સુધી મહાનગરપાલિકા નથી થયું. અત્યાર સુધી મેઇન જે મૂળ મહાનગરપાલિકાનો હોવું જોઈએ 13 વોર્ડમાં 13 મહાનગરપાલિકાની અત્યારે વોર્ડ ઓફિસ નથી. સભામાં અહીંયા બધા બેઠા છે અમારા બધા સભ્યના. 13 વોર્ડમાં આપને મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ છે. એ જ જૂની નગરપાલિકાની વોર્ડ ઓફિસથી તમે મહાનગરપાલિકા લાવો છો. બીજી વસ્તુ એ છે કે આપ ટેક્સ અત્યારે આમ જનતા ઉપર આ નાખવા જઈ રહ્યા છો. શું કામ? બધી ફેસિલિટી દીધી છે આ ગામને. અત્યારે 8 ગામડાઓ સમાવેશ કર્યા છે. આ 8 ગામડામાં ક્યાંય આયોજનમાં લીધું છે કોઈ?
ગટર લાઇટ પાણીનું ક્યાંય પણ આયોજનમાં લીધું છે? આપની કોઈ કારોબારી થઈ હોય, કોઈક તમે ફેરાવ ચૂક્યો હોય કે ગામના પણ 8 ગામ આવ્યા હોય, અત્યારે ગાંધીધામ ને આદિપુરની અંદર ખડ્ડાધામ કરી નાખ્યો છે. હજી પહેલી વરસાદ તો પડવા દો. આપણો વિકાસ અમે જોવા માંગીએ છીએ કેવો વિકાસ છે આપણો. હજી વરસાદ પડી નથી ને આપ જનતા ઉપર ટેક્સ લાદું છું. એટલે હું અમારી વિનંતી છે, આ જે ટેક્સ લગાડવાની વાત છે આમ જનતા ઉપર બહુ ભારી બોજ પડશે. શું કામ? તમને કહું છું, આવતા મહિનામાં જન્માષ્ટમી છે, સાતમ આઠમ છે. એજન્ડા ઉપર જ બોલું છું. એજન્ડા ઉપર જ બોલું છું. આ વ્યાજની જે તમે આજે ટેક્સ ઉપર બોલું છું ભાઈ, તમને ખબર નથી પડી. 7 નંબર તમે જોઈ લો. વાહન વેરા ઉપર બોલું છું ભાઈ. વાહન વેરાનું જ બોલું છું. ટેક્સ વાહન વેરા ઉપર અગર જે તમે ટેક્સ લગાડશો આમ જનતા ઉપર, એના ઉપર બોજ આવશે. આમ જનતા ઉપર નથી, જે ગાડી લે છે એના ઉપર. હા તો ગાડી કોણ લેશે તમને કહીશું. ના સાંભળો. ચાલી રહ્યા છે. ના વેસ્ટર્ન બાદ ની સાંભળો મારી વાત. ના તમામ મારી વાત સાંભળો. પહેલે ના સુધરે, રૂપિયા આવે પછી ના રૂપિયા આવે એટલે પહેલા જે તમે રૂપિયો ખર્ચો કર્યો છે એના ઉપર તો પહેલા પબ્લિકને વિશ્વાસ મળ્યો. આજે તમે અત્યારે તમે સત્તાના પક્ષે જોડે તમે પબ્લિક ઉપર કોઈ પણ તમે સત્તાના જોડે તમે આ ટેબલ પછાડીનો અવાજ પણ નથી કરી શકતા. ટેબલ પછાડીનો અવાજ પણ નથી કરી શકતા. હું તમને કહું છું, આમ જનતા ઉપર તમે ટેક્સ મૂકી ના શકો. આવતા બજેટમાં હું તમને કહું છું, આવતા બજેટમાં દો ને, શું વાંધો છે? આ વરસાદ પડી જાય તો તમારો વિકાસ ખબર પડી જશે. વિકાસ એ છે તમે જે કહો છો કે જનતા ઉપર કર, તો જ્યારે સ્વભંડોળ નહીં વધે ને તો તે તમારે જે આ બધી જે સુવિધાઓ દેવી છે એ આ સ્વભંડોળ વધારવા માટેનો મુદ્દો છે. જે લોકો 10 ગામના હિતમાં ટેક્સ આપે છે અને એ એનાથી આપણું સ્વભંડોળ વધશે. સ્વભંડોળ વધવાથી ગટર પાણી વાતની સાંભળો એટલે એનો મતલબ શું? ભારતમાં ટકી જાય એક જ ના ચાલે. અમે વોકઆઉટ કરીએ છીએ. અમે વોકઆઉટ કરીએ છીએ. વોકઆઉટ મહાનગરપાલિકા પૈસા આમ જનતા ઉપર વોકઆઉટ કરીએ. વોકઆઉટ પૈસા ભેગા કરવા માટે પૈસા જોઈએ ત્યારે કામ થશે. તો લ્યો પૈસા તમે વોકઆઉટ કર્યું છે ત્રિમાસિક સામાન્ય સભામાંથી, શું મુદ્દાઓ હતા? આજે મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મીટિંગમાં અમારા બધા અહીંયા કને કોર્પોરેટર હાજર હતા 11 અંદર. અને આજે જે સભામાં એજન્ડા લેવામાં આવ્યા એ એજન્ડા ખરેખર કહું તો ગાંધીધામની જનતા માટેનું એક બીજો બોજ છે. ગાંધીધામની જનતા માટેનું અમે આજે અવાજ ઉપાડી અંદર એજન્ડાની અંદર ઠરાવ નંબર
તમને કહું તો 7 નંબર જે ઠરાવ છે જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન વેરો એટલે કે ગાંધીધામની જનતાને હવે વેરો ભરવું પડશે. એ કેવી રીતે તમને કહું છું, આ ટેક્સ રીતે પાછો, કારણ કે એમને પૈસા જોઈએ આ બધું બનાવવા માટે. અમે કીધું કે અત્યારે જે તમે વિકાસના કામ કરી રહ્યા છો, પહેલી વરસાદ પડી નથી, ગાંધીધામની જનતાએ આવો ખાડામાં ઉતારી દીધી છે. ગાંધીધામ જનતાને પહેલી વરસાદ પડી નથી ને હવે તમે ટેક્સ આ ગાંધીધામની જનતા ઉપર ટેક્સનો બોજો નાખવા જઈ રહ્યા છો. અમે એનો વિરોધ કર્યો છે કે આવતી અત્યારે તમે સમજી શકો છો કે મહાનગરપાલિકા બની જ નથી હજી સુધી. નગરપાલિકાની આગળ મહા લગાડવામાં આવ્યો છે નથી. એ લોકોએ 13 વોર્ડ બનાવ્યો છે મહાનગરપાલિકાનો નથી. મૂળ ક્યાં ગામના જે 8 ગામનો સમાવેશ કર્યો, ક્યાંય આયોજનમાં ગટર કે પાણી કે સ્ટ્રીટ લાઇટ લેવામાં નથી આવ્યો. કોઈ કામ સરખો થતું નથી અને હવે એ લોકોને પૈસા કમાવાના છે. એ જનતાના જેબમાંથી ટેક્સ કાઢવાના છે, એ ગાંધીધામની જનતામાંથી ટેક્સ કાઢવાના છે. અમે વિરોધ કર્યો છે કે આ વાહન વેરો એટલે આવતા અત્યારે દિવસોમાં જન્માષ્ટમી છે, સાતમ આઠમ છે, દિવાળી છે, મધ્યમ વર્ગ 2 વ્હીલર કાઢે, 3 વ્હીલર કાઢે, એ લોકો ઉપર પાછો ટેક્સનો બોજો શું કામ? અમે કીધું ભલે તમારો કાયદો બોલે છે કે લઈ શકો છો, આ બજેટમાં નહીં, આવતા બજેટમાં એના પહેલા વરસાદ પડવા દો. ગાંધીધામની જનતાને ખબર પડે કે આ ખાડાઓની સ્થિતિ શું છે, તમારા વિકાસની સ્થિતિ શું છે. આટલા કરોડો રૂપિયા જે ગાંધીધામ આદિપુરની અંદર તમે ખર્ચો કર્યો છે એ ખબર તો પડે કે કેવું કામ કર્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર ઓછામાં ઓછો 600 નો સ્ટાફ હોવું જોઈએ, આજે 50 નો સ્ટાફ નથી ને તમને ટેક્સ જોઈએ છે. આ તો એવી વાત થઈ કે ટોલ નાકો બન્યો નથી ને લૂંટેરા આવી ગયા ટેક્સ લેવા. આ તો એવી વાત થઈ ગઈ. તમે તમારું પહેલો માળખો બનાવો, પબ્લિકને મૂળભૂત જે સુવિધાઓ છે એ આપો, એના પછી ટેક્સ વેરો લ્યો. લેવું હતો આખા ગામને ખડાધામ બનાવી દીધું છે. એટલે અમારો આજે વિરોધ છે. અમે લોકો વોકઆઉટ કર્યો છે. અમારી કોઈ વાત સાંભળવામાં નથી આવતી. સત્તાના પક્ષે ટેબલ ઉછાડીને ભારત માતાની જય બોલીને મીટિંગને ખતમ કરવી છે. અગર એ જ કરવું છે તો ભાઈ આજ પછી એજન્ડા મૂકતા નહીં. મહાનગરપાલિકાના કમિશનર અહીંયાથી કહું છું, એજન્ડા મૂકે છે તો ઠરાવની કોપીઓ નથી મૂકતા. પેટમાં કાળું છે, બહુમતીના હિસાબે પૈસા ખાઈ જવાના છે, કામ કરવું નથી. ભરતભાઈ, આવનાર સમયમાં અંદર વિપક્ષ આ મુદ્દા કઈ રીતે જોશે? આવનારા દિવસમાં વિપક્ષ આવશે જ નહીં, કારણ કે અંદર સિર્ફ ભારત માતા કી જયને ટેબલ પછાડવાનું કામ કરવાનું છે, સાંભળવાનું નથી પબ્લિકનો. આદિપુર, ગાંધીધામ અને આ જે ગામડા સમાવેશ કરવામાં આવ્યા છે, પબ્લિકને લઈને શું કહેશો આ વિશે? હવે પબ્લિકને અમે લઈ આવશું, જે એજન્ડા આવશે અમે પબ્લિક સાથે બેસશું અંદર. પબ્લિકની સામે અમે એજન્ડા વાત કરીને પછી અમે આવશું અંદર. પબ્લિકને વગર પૂછે એજન્ડા પાસ કરવામાં આવે છે. પબ્લિકને વગર પૂછ્યા સારા ટેક્સ પબ્લિકથી લેવાની વાત કરે છે. આ ગાંડી છે ગાંધીધામ જનતા. ટેક્સ જ દેવાનું, પૈસા જ ભેગા કરવાના, વાવાઈ કરવાની, ચા પીવાનું, બિસ્કિટ ખાઈને નીકળી જવાનું ધંધો છે કે આ નગરપાલિકાનો. અમે વિપક્ષમાં છે એનો મતલબ એ કે કંઈ પણ નહીં સાંભળવાનું. પબ્લિકની માટે અમે બેઠા છીએ એટલે અમે વિરોધ કરીએ, અમે વોકઆઉટ કર્યો છે. આજની સભાને અમે વિખોડીએ છીએ. થેન્ક યુ. તમે સ્ટાફની વાત કરી, પરંતુ નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવું કહેવામાં આવ્યું કે જીપીએસસી પરીક્ષા લેવાની છે, ભરતી પ્રક્રિયા વચમાં ચાલુ છે અત્યારે, તે બાબતે શું કહેશો તમે? ભરતી પ્રક્રિયા ચાલુ છે, બધા છે, એજન્ડામાં દેવામાં આવે છે, ઠરાવની અંદર છે કોપી. મને તમે કહો ગઢવી સાહેબ, આ 8 ગામનું સમાવેશ થયું છે, મહાનગરપાલિકા બન્યું છે, કેટલો સ્ટાફ જોઈએ? આ વેક્યુમ ક્લીનર નથી. આ સોસાયટીઓ છે ને, મેચ પર બોરીચી નહીં, અમે એક સોસાયટીમાં વિઝિટ કર્યો છે, કોઈ સોસાયટીની અંદરના ખારકુવા ભરેલા છે. વિપક્ષ દ્વારા આ બાબતે અત્યાર સુધી શું આંદોલન કરવામાં આવ્યું, શું કાર્યવાહી કરી? હવે અમે આંદોલન કરશું, કારણ કે આજે પહેલી સભા હતી, આ મહાનગરપાલિકાની પહેલી સભા હતી. આજે અમે અમારા મુદ્દા મૂકવાના હતા પબ્લિક માટેના, પણ એ લોકો પબ્લિકના જેબમાં હાથ મૂકે છે. જે અમે વિરોધ કરીએ છીએ, પબ્લિકના જેબમાં હાથ નહીં મૂકવાનું અત્યારથી જ. પહેલા પબ્લિકના કામ કરો. છેલ્લો મુદ્દો જે છે કે ગાંધીધામ મહાનગરપાલિકાની બાકી રહેલી જે મિલકત છે તે આકારણીમાં મૂકવામાં આવે. વિપક્ષ ત્યાંથી બારે આવી ગયું છે, તો વિપક્ષને એનામાં સહભાગી થવું પડે. આ મિલકતનો મુદ્દો છે. અમે લોકો ઓલરેડી લખીને કાલે રામાનુજ સાહેબને દઈ દીધું છે આકારણી માટેનું. દરેક વસ્તુમાં આકારણી કરાવવી પડશે.
ને એમાં પણ અમને જોશે કે એ લોકો કેટલું ટેક્સ લગાડે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા જે કઈ મિલકતો છે એમાં પણ આકારણી કરવાના છે એ લોકો, પણ એનો મતલબ એ નથી કે ડકેતી કરે. એ પહેલા અમને રજૂ કરે કે આટલું આકારણીનો વ્યાજ કે આટલું અમે લોકો ટેક્સ લેશું, એના પછી અમે લોકો આ સભામાં અપ્રોલ કરશું. હા, આકારણી કરવી જરૂરી છે. અમને ખબર છે કે મહાનગરપાલિકાના પૈસા જોશે તો જ મહાનગરપાલિકા હાલશે, પણ જેટલો પૈસો અત્યારે ખર્ચો કરી નાખ્યો 1.5 વર્ષમાં, એનું શું? રોજ અહીંયા કને આવતો જોતો 50-100 પબ્લિક અહીંયા કને ઊભી હોય છે, હજારો રોજ. કોઈનો પાણી નથી આવતો, કોઈ ગટરમાં. અરે જાઓ તો ખરી, ખબર પડે યાર. એસી કેબીમાં ઠાપ 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 કરવા આવો છો. હાલો આ બે પછી વોલમેન ભાગી જશે, લાઈન તૂટી જશે, રિપેરિંગમાં છે. એટલે તમને હકીકત પેલા કહી દઉં, અંદર જઈને જે તમે કહેશો એને કે લખીને આપો ને, અત્યારે માણસ મોકલાવો. હા, અરે બેન, અમને ખબર છે અત્યારે મારો ઝઘડો થઈને ઉપરથી આવ્યા છે. અમે મારી વાત સાંભળો. આપણો વિસ્તાર છે હરેશકુમાર ભાઈ કરી જાઓ. ત્રણ વર્ષ ઉપર થઈ ગયો ભાઈ. 3 વર્ષ ઉપર એક સીટર આવ્યાની છતાં એક મિનિટ મને થોડોક એકવાર વાત કરી લેવા દો. આપણું વિસ્તારનું નામ 4B. 4B. એક મિનિટ એટલે તો હરેશને બોલાવે છે. હું તમને કહું છું 4B નો કાઉન્સિલરનું નામ બોલો તમે. વિજયભાઈ જાડેજા ભાજપના કાઉન્સિલર છે. તમને મળ્યા? એક મિનિટ આવો. શું કીધું? શું કીધું એમને? અરે બેન, એવો તો ખરી, અમને તો ખબર પડે. અમે લોકો વિપક્ષમાં બેઠા છીએ. તમારા માટે નિકાલ કરું છું. કરતો નથી. ઓકે. અમારે અત્યારે કોંગ્રેસની પણ સરકાર અહીંયા કને 22 એટલે 11 સીટોથી આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાં અમારે કોંગ્રેસના પણ જીત્યા છે 3 વોર્ડમાં. અમુક પબ્લિક શું કહે છે, કોંગ્રેસ આવી તો પાણી બંધ કરી દેવામાં આવ્યું. કોંગ્રેસ આવી તો પાણી બંધ કરી દેવામાં આવ્યું. તો તમારું 4B તો ભાજપનું છે. આ વિસ્તાર આખું ભાજપનું છે. 3 વર્ષથી આ બેને શું કીધું હમણાં? 3 વર્ષથી ને 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો કોઈને પડી જ નથી. પબ્લિક સિર્ફ કે ભાજપ ટોપલો લઈને ફરે છે. કોણ પૂછવાના છે? અમે લોકો અહીંયા ઝઘડો કરીએ છીએ. અમારું બીપી સુગર હાઈ થાય છે. અમે કહેતા હોઈએ સરકારી અધિકારીઓને, આવો નીચે ચાલો. આ લોકોને અત્યારે તમને કહી દઉં છું, તમને કોઈ ગુજરાતી આવડે વાંચતા? આવડે છે ને? ગુજરાતી આવડે છે, બહુ સારું. આજનું એજન્ડા હતું, પહેલી સભા હતી. આ 7મા નંબરની અંદર એજન્ડામાં ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન વેરોને દાખલ કરવામાં આવે. એટલે તમે સમજ્યા શું છે? આવતી સાતમ આઠમ કે જન્માષ્ટમી કે દિવાળી તમને 2 વ્હીલર લેવી હોય તો તમારું ટેક્સ આ લેશે. શું કામ લેશો ભાઈ? તમે પાણીની સગવડ આપી, ગટરની આપી, કોઈએ કંઈ આપી, રોડ રસ્તા આપ્યા. તમે સિર્ફ ખીચામાંથી પૈસા જ લેવાની વાત છે. આ અમે પસંદ કરીએ તો ટેબલો ફટકાવે, એ બિસ્કીટ ખાય, એ એસીમાં. આ શું ધંધા? પેલા પાણી આપો, ગટર આપો. તું લખીને આપી દે. હરેશ ક્યાં ગયો? લખીને આપો. હું કહી દઉં તમારું ભાઈને આપેલો છે ને? શું કહે છે? હાલો મારા ભેગો મીટિંગ ચાલુ છે. મીટિંગમાં હાલ્યા જાઓ, અંદર ડરી જાઓ. શું છે મજા?